સુરત શહેરમાંથી ફરી એકવાર હની ટ્રીપની ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં એક રત્ન કલાકારને દુષ્કર્મની કેસની ધમકી આપી રૂપિયા પડાવતા પોલીસે આ મામલે 3 ઈસમોની ધરપકડ કરી અન્ય 4ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો મળી આવતી જાણકારી અનુસાર શહેરના ડભોલીમાં એક રત્ન કલાકારની મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો. આ ઈસમો દ્વારા રત્ન કલાકારને દુષ્કર્મ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી અને રત્ન કલાકાર દ્વારા 70,000 રૂપિયા આપવા તૈયાર થયા હતા. તો રત્ન કલાકારે 50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા અને 5,000 રોકડા પણ આપી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ રત્ન કલાકારના પિતાને આ બાબતની જાણ કરવાની ધમકી આપી બીજા પૈસા માંગ્યા હતા, જેને લઈ આખરે રત્ન કલાકારે આ મામલે જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો ફરિયાદ નોંધી પોલીસે છટકુ ગોઠવી ચંદ્રેશ પાંડવ, તેની પત્ની ચંદ્ર અને 30 વર્ષીય નંદની પાંડવની ધરપકડ કરી હતી. તો આ ઉપરાંત હરેશ હિતેશ સહિત અન્ય 2 મળી કુલ 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. તો આ રત્ન કલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હોવાનું જાણવા મળી આવ્યું હતું. નંદની રત્ન કલાકારને મળવા બોલાવતી હતી, પરંતુ યુવક જતો ન હતો, જે બાદ નંદીએ દબાણ કરતા ગત 21 ફેબ્રુઆરીએ રાત્રેથી જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ પાસે નંદનીને મળવા ગયો હતો. આ દરમિયાન રોજ ગાર્ડન પાસે રત્ન કલાકાર નંદની સાથે વાત કરતો હતો. તેવામાં 2 ઈસમો અને જે બાદ અન્ય 3 ઈસમો આવી પહોંચી તમામે રત્ન કલાકારને બંધક બનાવી અને તેની પાસેથી બાઇકની ચાવી લઈને બાઇક પર બેસાડી વરિયાવ રોડ લઈ ગયા હતા, જ્યાં મહિલાના પતિ સહિતના લોકોએ રત્ન કલાકારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને 2 લાખની માંગણી કરી હતી. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.